આજ આપણે બનાવશું સરંગવાની શીંગુનું શાક. એને આપણે લોટ સાથે બનાવીશું અને એને પણ કુકરમાં બનાવીશું. તો શાક બનવામાં ટાઈમ પણ નહીં લાગે અને ખાવામાં આ શાક બહુ ટેસ્ટી લાગે છે. અને કહેવાય છે ને કે સરંગો ખાવ અને સ્વસ્થ રહો. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આજે આપણે બનાવવાના છે સરંગવાની શીંગુનું શાક. તો તેના માટે આપણે સરંગો લીધો હતો 250 ગ્રામ જેટલો અને તેને આ રીતે કાપી લીધો છે. ને આવી રીતે એની સાલ મેં કાઢી નાખી છે. તમે કાઢો તો પણ ચાલે અને અમુક લોકો આની સાલ કાઢતા પણ નથી, તો પણ કંઈ વાંધો નહીં, કેમ કે આ શીંગ છે એ મીઠી જ આવે છે. ને આ રીતે તમારે સાલ કાઢવી હોય તો પણ તમે કાઢી શકો. તો આપણે સરંગવાને કાપી અને સારી રીતે પાણીથી ધોઈ પણ લીધો છે. કહેવાય છે ને કે સરંગો ખાવ અને સ્વસ્થ રહો. સરંગો ખાવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે. તો આજે આપણે તેનું શાક શેણાના લોટવાળું બનાવવાનું છે ને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ. આ શાકને આપણે કુકરમાં બનાવવાનું છે. તો કુકરમાં શાક પણ જલ્દી બની જાય છે અને તમે જો સરંગો બાફીને બનાવો તો એની ફ્લેવર છે એ નીકળી જાય છે અને શાક સારું નથી લાગતું. તો આપણે આ કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે 2.5 પાવડા ભરીને તેલ નાખી દઈશું, કેમ કે આમાં આપણે લોટ નાખવાનો છે તો તેલ થોડુંક વધારે જ નાખવાનું. તો આપણે આ 2.5 પાવડા તેલ નાખ્યું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને રાઈ નાખી દઈશું. અડધી ચમચી ભરીને જીરું નાખી દઈશું અને રાઈ અને જીરુંને આપણે સારી રીતે ફૂટવા દેશું. પહેલાં અડધી ચમચી ભરીને આપણે લસણની પેસ્ટ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. રાઈ ને જીરું સારી રીતે ફૂટી જાય પછી જ એમાં લસણને નાખવાનું, કેમ કે રાઈ કાસી રહે તો શાકનો ફ્લેવર છે એ શાકમાં ખાવામાં સારું ન લાગે. તો લસણનો કલર પણ સેજ થઈ ગયો છે. તેમાં આપણે હિંગુ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું. આની ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું ને 1 મિનિટ જેવું એને પાકવા દેશું. 1 મિનિટ જેવું થાય એટલે આપણે ડીશને ખોલીને જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણી શીંગુ પણ હલકી એવી પાકી ગઈ છે. હવે આપણે તેમાં મસાલા કરશું. આપણે 2 પિંચ જેટલી હળદર નાખી દઈશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. 1 ચમચી ભરીને આપણે મિરચાંનો પાવડર નાખી દેવાનો. તમારે લસણવાળું મિરચું લેવું હોય તો ત્યાં પણ લઈ શકો. અને એમાં આપણે 1 ચમચી જેટલું પાણી નાખશું કે મિરચું બળે નહીં અને સારી રીતે મિક્સ કરી દેવાનું. લસણવાળું મિરચું તમે લેતા હોય તો તેને પાણી નાખીને પહેલાં જ તમારે ગોળી લેવાનું, પછી નાખવાનું. હવે આપણે મસાલામાં થોડીક વાર હિંગુને પાકવા દેશું. મસાલાને આપણે થોડીક વાર પાકવા દીધા છે ને તમે જોઈ શકો છો કે ઉપરથી તેલ દેખાવા લાગ્યું છે. મસાલા સારી રીતે પાકી ગયા છે. તો તેમાં આપણે અડધો ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું. ઝાઝુ પાણી નથી નાખવાનું, અડધો ગ્લાસ ભરીને મેં પાણી નાખ્યું છે. કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. હવે આમાં આપણે 2 સીટી કરવાની છે. 2 સીટી થાય એટલે તરત આપણે ગેસને બંધ કરી દઈશું. ત્યાં સુધી આપણે લોટને પણ તૈયાર કરી લઈએ. વાટકામાં આપણે 3 ચમચી ભરીને બેસન એડ કરી દઈશું. બેસનને સાળીને જ લઈ લેવાનું. તેમાં આપણે અડધો ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું. હવે તેને આપણે મિક્સ કરી દેવાનું આવી રીતે. એમાં ગાંઠા ન રહે એ રીતનું મિક્સ કરવાનું, કે આમાં ગાંઠા ન રહેવા જોઈએ એવી રીતનું મિક્સ કરવાનું. તમારે વધારે કઢી જોતી હોય શાકમાં તો વધારે પણ તમે શેણાનો લોટ નાખી શકો. તો લોટને આપણે આવી રીતે મિક્સ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ ગાંઠા નથી, કેમ કે આમાં ગાંઠા ન રહેવા જોઈએ. લોટને તમે જોઈ શકો છો કે એમાં જરાય પણ ગાંઠા નથી. એવી રીતે મેં એને મિક્સ કરી દીધું છે. હમણાં એને સાઈડમાં રાખશું ને આપણે કુકરમાં 2 સીટીને થવા દેશું. કુકરમાં આપણે આ 2 સીટી થઈ ગઈ છે. તો આપણે ગેસને થોડીક વાર બંધ કરી દઈશું અને આપણે કુકરમાંથી આ રીતે અવાજ કરીશું. તો આ રીતે આપણે કુકરમાંથી બધું પ્રેશર કાઢી લીધું છે, કેમ કે તેમાંથી પ્રેશર નીકળી જાય ને પછી જ તેને ખોલવાનું, નકર કુકર આપણું ફાટી જાય. તમે જોઈ શકો છો કે શીંગું પણ આપણી થોડી થોડી પાકી ગઈ છે. એને પાકતા ઝાઝો ટાઈમ નથી લાગતો. હવે આપણે એમાં લોટ નાખી દઈશું. આ રીતે પહેલાં એને હલાવી લેશું. તળિયે બેઠી ગયો હોય લોટ, હલાવી અને આ રીતે નાખી દેવાનો. ને આમાં ગાંઠા હોય તો એને તમારે ગાળણીથી ગાળીને નાખી દેવાનું. હવે તેને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનું આપણે જ આવી રીતે. હવે આપણે આનું ઢાંકણું પાછું ઢાંકી દેવાનું. અને હવે આપણે એને ધીમા ગેસ ઉપર પકાવવાનું છે. 5 થી આપણે 6 મિનિટ થાય ત્યાં સુધી એને પકાવ્યું કે આપણે લોટ છે એ સારી રીતે બફાઈ જાય. શાકને આપણે અહીંયા ધીમા ગેસ પર 5 થી 6 મિનિટ સુધી પાકવા દીધું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરમાંથી આપણે સારું પ્રેશર નીકળી જાય પછી એને ખોલવાનું છે.
કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને તેમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે. તો શાકને આપણે ખોલીને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને આપણો લોટ પણ સારી રીતે પાકી ગયો છે. શાકને આપણે ડીશમાં સર્વ કરશું. તમે શાકને જોઈ શકો છો. તો એકદમ સરસ એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આ રીતે તમે શાક બનાવશો તો શાક બનાવવામાં ટાઈમ પણ નથી લાગતો અને તરત બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને શીંગું પણ સારી રીતે સડી જાય છે. આવી રીતે શાક બનાવીને તમે રોટલી સાથે અથવા તો રોટલા સાથે પણ ખાઈ શકો છો. તેની ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખી દેશું. તો તમને આ મારી આજની શાકની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં और તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધા જ ને જય માતાજી.